સૂર્યની આંખોથી છલકાતી ગઝલ, ચાંદની સર્વત્ર પથરાતી ગઝલ, લીલી પીળી વાદળી રાતી ગઝલ, છેવટે તો શ્વેત થઈ જાતી ગઝલ, ક્ષણમાં સિદ્ધિના શિખર પર જઈ ચડે એ જ સદીઓથી ઉવે ખાતી ગઝલ, મૌન વચ્ચે બૂમ થઈ મનના ઊંડાણોમાં પડઘાતી ગઝલ, વહી જતી પથ્થર ઉપરથી વહી જતી કાળજે પાણીના કોરાતી ગઝલ, જ્યારે આદિલ શ્વાસ પણ ડૂબી જતો ત્યારે રોમે રોમ સંભળાતી ગઝલ, જી હા આદિલ તો તખલ્લુસ માત્ર છે, નામ ધંધો ધર્મ ને જાતિ ગઝલ. ગુજરાતીમાં ગઝલો લખતા જર્સીમાં વર્ષો કાઢ્યા, આદિલજીએ હસતા રમતા જર્સીમાં વર્ષો કાઢ્યા, ગીતો સાથે વાતો કરતા જર્સીમાં વર્ષો કાઢ્યા, ગીતોની વાતો સાંભળતા જર્સીમાં વર્ષો કાઢ્યા, આટલી બધી ઠંડી ભાઈ આટલો બધો બરફ મોસમની ફરિયાદો કરતા જર્સીમાં વર્ષો કાઢ્યા, ચીનુ સાથે મનોજ સાથે ઉદયન સાથે અનિલ શોભિતની ગઝલો સાંભળતા જર્સીમાં વર્ષો કાઢ્યા. અમારે એક ડોક્ટર મિત્ર છે, 40 વર્ષથી રહે છે અમેરિકામાં. અત્યારે પણ જેટલા એપ્લાયન્સ ખરીદે છે બે સિસ્ટમમાં ચાલે એવા ખરીદે છે, ઇન્ડિયન સિસ્ટમમાં અને અહીંયા પણ. મેં કીધું સાહેબ આ બે સિસ્ટમ જરા મોંઘા આવે છે, બે સિસ્ટમમાં કેમ લો? તો ભાઈ 40 વર્ષ થયા, હવે બાળકોના લગ્ન થઈ જાય એટલે હું રિટાયર થઈને પાછો ઇન્ડિયા જઈશ અને આ બધું એપ્લાયન્સ પાછળ લઈ જઈશ. ત્યાં આનાથી સારા અને સસ્તા મળે છે, બે સિસ્ટમમાં કેમ લો છો? તો કે ના મારે જવું છે એટલે આ બધું લેતો જઈશ. પણ કોઈ પાછું જતું નથી, પણ આપણે બે સિસ્ટમના એપ્લાયન્સ ભેગા કરીએ. કાલે પાછા ચાલ્યા જાશું, નક્કી કાલે પાછા. પહેલા આવીએ છીએ સ્ટુડન્ટ વિઝા પર બધા આવ્યા છે, પછી પરણે છે, પછી એમના બાળકો થાય છે, પછી રિટાયર થાય છે. તો પહેલા ડ્રીમ હોય છે અહીંયા આવવાનું, પછી પરણવાનું, પછી બાળકો થાય ત્યારે બાળકોને પરણાવવાનું ડ્રીમ હોય છે, અને છેલ્લું ડ્રીમ રિટાયર થઈને પાછા જવાનું હોય છે. બીજા બધા ડ્રીમ તો પૂરા થાય છે, પણ છેલ્લું કદાચ બહુ ઓછા. કાલે પાછા ચાલ્યા જાશું, નક્કી કાલે પાછા. કાલે કાલે કરતા કરતા જર્સીમાં વર્ષો કાઢ્યા, ગુજરાતીમાં ગઝલો લખતા જર્સીમાં વર્ષો કાઢ્યા, આદિલજીએ હસતા રમતા જર્સીમાં વર્ષો કાઢ્યા.